અત્યારનો બર્નિંગ પ્રશ્ન એટલે કે નાની એજમાં સફેદ થતા વાળની સમસ્યા ખૂબ બધી બાજુ આ અત્યારે ચર્ચામાં ચાલેલો પ્રશ્ન છે. નમસ્કાર, હું છું ડૉક્ટર વંદના તન્ના, નેચરોથેરાપિસ્ટ એન્ડ યોગ ટ્રેનર, ન્યૂ જીવન નેચર ક્યોર સેન્ટર જામનગર. મિત્રો, તો આ સરસ મજાનો પ્રશ્ન આજે મારી સામે આવ્યો છે. મારા ઘણા બધા ક્લાયન્ટ આવીને એવું મને પૂછતા હોય છે કે મારા બાળક આટલી ઉંમરનું છે અને તેમના વાળ સફેદ થઈ ગયા છે, તો મેમ તેનું રીઝન શું છે? તો આજે આપણે સૌથી પહેલાં જોશું. તો સૌથી પહેલું રીઝન એના માટે જવાબદાર હું ઠેરાવીશ બાળકની માતાને. કારણ કે બાળક જ્યારે ગર્ભમાં હોય છે ત્યારે માતા શું ખાય છે, શું પીવે છે, કેવા વિચારો કરે છે, માતાનું ચિંતન મનન, આ દરેક વસ્તુ બાળક ઉપર તેની ખાસ ઇફેક્ટ પડતી હોય છે, તેના મન ઉપર અને તેમના સ્વાસ્થ્ય ઉપર પણ. તો તેના લીધે પણ બાળકમાં જો પિત્ત પ્રકૃતિ આવે તો બાળકના વાળ નાની એજમાં સફેદ થવાની શક્યતાઓ વધી જાય છે. આ ઉપરાંત બીજો ટોપિક છે વારસાગત, જેને આપણે કહીએ છીએ. માતા અથવા તો પિતાના વાળ નાની એજમાં સફેદ થઈ ગયા હોય તો તે બાળકના વાળ એ જ એજમાં સફેદ થવાની શક્યતાઓ વધી જાય છે. ત્રીજું છે પોલ્યુશન. વધારે પડતા પોલ્યુશનમાં રહેતા હોય એવું વાતાવરણ હોય કે ડસ્ટ ત્યાં વધારે હોય, સ્મોક વધારે હોય, અથવા તો સૂર્યનો જે તાપ પડે છે એ સીધો સ્કાલ્પ ઉપર પડતો હોય ત્યારે પણ વાળ સફેદ થવાની શક્યતાઓ વધી જાય છે. ત્યાર પછી અત્યારની ટીનેજર્સને આપણે જોઈએ તો ખાસ કરીને જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ, એટલે શરીરની અંદર ન્યુટ્રિશનનો અભાવ રહે છે અને તેના લીધે પણ વાળ સફેદ થઈ જાય છે. આયર્ન અને હિમોગ્લોબિનની કમી હોય છે. તેમજ વાળને ખૂબ સારા દેખાવા માટે અલગ અલગ પ્રકારની વાળ ઉપર ટ્રીટમેન્ટ જ્યારે કરવામાં આવે છે તો તેના લીધે પણ વાળ સફેદ થઈ જવાની શક્યતાઓ વધી જાય છે. ખાસ કરીને બહુ જ કેમિકલ બેઝ શેમ્પૂ યુઝ કરતા હોય છે. આ ઉપરાંત પાર્લરની અંદર અલગ અલગ હેરની ટ્રીટમેન્ટ કરાવતા હોય છે ત્યારે પણ વાળ સફેદ થઈ જવાની શક્યતાઓ હોય છે. તેમજ વધારે પડતું બાળક જ્યારે ટેન્શનમાં રહે છે, સ્ટ્રેસ લેતું હોય છે ત્યારે પણ વાળ સફેદ થઈ જાય છે. તેમજ થાઇરોઇડ જેવી બીમારી અત્યારે આપણે જોઈએ તો 15થી 18 વર્ષના દીકરા દીકરીઓમાં થાઇરોઇડ જોવા મળતો હોય છે, તો તેના લીધે પણ વાળ સફેદ થઈ જવાની શક્યતાઓ હોય છે. તો આપણે કોઈ ઠોસ રીઝન ન આપી શકીએ જ્યાં સુધી આપણે એ બાળકને કન્સલ્ટ ના કરીએ ત્યાં સુધી આપણને કોઈ આઈડિયા નથી આવતો કે તેના વાળ શેના લીધે સફેદ થઈ ગયા છે. પરંતુ હા, હું તમને ચોક્કસથી કહીશ કે તેમનું સોલ્યુશન ચોક્કસ છે નેચરોપેથીની અંદર. સફેદ વાળને કાળા કરવા થોડા મુશ્કેલ છે, પરંતુ નવા આવતા વાળને આપણે સફેદ આવતા વાળને આપણે અટકાવી શકીએ છીએ. તો મિત્રો, વધારે માહિતી માટે નીચે આપેલા નંબર પર આપ ચોક્કસથી કોન્ટેક્ટ કરી શકો છો. મારો આ વિડીયો આપને સારો લાગ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.